હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઓછા તેલમાં કાજુ કારેલાનું શાક। ઘરમાં જે લોકોને કારેલાનું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાશે તો તેને પણ કારેલાનું શાક ભાવવા લાગશે। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે આ રીતના મેં 4 નંગ અને વજનમાં 250 ગ્રામ જેટલા કારેલા લીધેલા છે। કારેલા છે એ ફ્રેશ લેવા, જે કુમળા હોય અને જેમાં બીનો ભાગ ઓછો હોય તેવા કારેલાની પસંદગી કરીશું। એવા કારેલામાં કડવાશનું પ્રમાણ છે એ ઓછું હોય છે। ત્યારબાદ આપણે કારેલાનો ઉપરનો અને નીચેનો ભાગ છે એને રિમૂવ કરી દેશું। પછી તેની નાની નાની સ્લાઇસ કરી લઈશું। નાની નાની સ્લાઇસ કરીશું ત્યારે ઉપરના ભાગે તો તેના બી નહીં આવે, પણ જેમ જેમ વચ્ચેના ભાગે કારેલું આવશે ત્યારે તેના નાના નાના એવા બી છે એ નીકળશે। તો આપણે આ રીતે સ્લાઇસ કરી અને પછી વચ્ચેના ભાગે જે બિયાનો ભાગ હોય છે તેને આપણે રિમૂવ કરી દેશું। આ રીતે હું બધા જ કારેલાને નાની નાની સ્લાઇસમાં કટ કરી અને બી હશે એને રિમૂવ કરી લઈશ। તો અહીં મેં બધા જ કારેલા છે એને કટ કરી લીધેલા છે અને મારે એક કારેલામાંથી બહુ વધારે બિયા નીકળ્યા છે તો મેં બધા જ બી કાઢી લીધેલા છે। ત્યારબાદ આ જે કારેલા છે એની કડવાશ ઓછી થઈ જાય એના માટે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। કારેલાને મીઠામાં આ રીતે ચોળી લેવાથી એની કડવાશ છે એ ઓછી થઈ જાય છે। અહીંયા આપણે કારેલાને કુકરમાં એક વિસલ કરવાના છે। જો તમારે એ રીતે બાફીને કારેલાનો યુઝ ના કરવો હોય તો આ સમયે કારેલા છે એને નીચવી એમાંથી જે મીઠાવાળું પાણી છે એને રિમૂવ કરીને તમે ડાયરેક્ટ તેનો વઘાર કરી શકો છો। કુકરમાં કારેલાને એડ કર્યા બાદ 1 ચમચી જેટલું હું હળદર એડ કરી દઈશ અને 1 ગ્લાસ પાણી એડ કરી લેશું આપણે। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને આની એક વિસલ કરી લઈશું। અહીંયા આપણે એક જ વિસલ કરવાની છે, કારેલાને ઓવરકુક નથી કરવાના। કારેલાની એક વિસલ થઈ જાય ત્યારબાદ એક પેનમાં હું 1 ચમચા જેટલું તેલ એડ કરીશ। તેલ ગરમ થાય ત્યારબાદ કાજુને વચ્ચેની ભાગથી કટ કરી અને 2 સ્લાઇસ કરી લીધેલી છે તેને તેલમાં આપણે સેલો ફ્રાય કરી લેશું। આ રીતે કાજુને ફ્રાય કરીને લેવાથી તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। આ રીતે ઉપરની પરત થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેને તેલમાંથી નિતારી લઈશું। તો આ રીતે કાજુને સેલો ફ્રાય કરીને આપણે યુઝ કરીશું। ત્યારબાદ કારેલા બાફેલું જે કુકર છે એ ઠંડુ થઈ ગયું છે તો ખોલીને આપણે ચેક કરી લેશું। અહીંયા કારેલા છે એ ઓવરકુક નથી થયા અને બસ આ રીતના સેમી કુક થઈ ગયા છે। ત્યારબાદ આપણે આ રીતના વાસણમાં એને નિતારી લઈશું। અહીંયા જે સેલો ફ્રાય કરેલા કાજુનું તેલ છે તે થોડું ગરમ થઈ ગયું છે। એ જ તેલમાં આપણે 1/4 જેટલી રાઈ એડ કરી દેશું, 1/4 જેટલું જીરું એડ કરી દેશું અને પિંચ જેટલી હિંગ ઉમેરી દેશું। વઘાર સારી રીતે થઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલા સફેદ તલ છે એને પણ આપણે વઘારમાં એડ કરી દેશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને સારી રીતે સોતે થવા દેશું। બસ આ સતળાઈ જાય ત્યારબાદ આપણે બાફેલા કારેલા છે જે નીતરી ગયા છે એને આપણે વઘારમાં એડ કરી દેશું। આ રીતે બાફેલા કારેલા એડ કરવાથી શાકનો સ્વાદ છે એ ખૂબ સરસ આવે છે અને કારેલાની જે કડવાશ છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે। ત્યારબાદ એને વઘારમાં સારી રીતે મિક્સ કરી લેશું। હવે આપણે બધા જ મસાલા કરી લેશું, જેમાં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું એ બંને એડ કરી દેશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડરને આપણે આમાં ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું। બધા જ મસાલા છે એ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું। મિત્રો, અહીંયા આપણે કારેલા બાફવા સમયે તો એમાં નમક એડ કરેલું હતું એટલે અહીંયા આપણે બસ પિંચ જેટલું જ એડ કરશું કાજુના પ્રમાણનું। 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર એડ કરી દેશું। ત્યારબાદ 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરશું। આમચૂર પાવડરનો ખાટો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। અહીંયા તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આમચૂર પાવડરથી શાકમાં ખૂબ જ સારું રિઝલ્ટ આવશે। ત્યારબાદ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો મેં અહીંયા ગોળ એડ કરેલો છે। ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળ છે એ એક હેલ્ધી ઓપ્શન છે। ત્યારબાદ આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણા કારેલા છે એ બાફેલા હોવાથી અને વધારે વાર આપણે કૂક નહીં કરવા પડે અને મસાલો ઇઝીલી કારેલામાં મિક્સ થઈ જશે અને ખાતા સમયે શાક છે એ જરા પણ કાચું નહીં લાગે। તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે ત્યારબાદ હવે આપણે આની અંદર કાજુ એડ કરી દેશું। આ કાજુ પણ અહીંયા સેલો ફ્રાય કરેલા હોવાથી
તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. હલાવી અને સારી રીતે મિક્સ કરી દઈશું. બસ આ સમયે આપણે પેનનું ઢાંકણ બંધ કરી અને 2 થી 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. 5 મિનિટ બાદ આપણે જોઈએ તો પેનની સાઇડ્સ પર તેલ છૂટું પડી ગયું છે, તો આપણું શાક છે એ સારી રીતે પાકી ગયેલું છે. આ સમયે છે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. તો મિત્રો, આ જ રીતનું કાજુ કારેલાનું શાક બસ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈશું. તમારા ઘરમાં કાજુ કારેલાનું શાક કઈ રીતે બને છે કે પછી તમે કારેલાનું શાક બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ડાયાબિટીસવાળા લોકો માટે કારેલાનું શાક છે કે હેલ્ધી ઓપ્શન છે અને વીકમાં એકવાર તો બધાએ કારેલાનું શાક ખાવું જોઈએ. તો બસ આ જ રીતની અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ.